નવરાત્રી પહેલા વરસાદથી ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા। ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા આયોજકોમાં પણ ચિંતા છે। ગ્રાઉન્ડના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદને પગલે ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને તેની વચ્ચે હાલ વરસાદ વિઘ્ન બને તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જે રીતે વાતાવરણમાં પલટા સર્જાઈ રહ્યા છે, હવામાન વિભાગ દ્વારા પણ જે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે વરસાદ પડ્યો ત્યારબાદ જોઈ શકાય છે કે અલગ અલગ ખાસ કરીને જે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025નું જે આયોજન જીએમડીસી ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે તેની બહાર અને જે આસપાસના જ્યાં તૈયારીઓ કરવામાં આવી છે ત્યાં વરસાદના કારણે પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। ત્યારે વરસાદ હાલ આયોજકોમાં એક પ્રકારની ચિંતા છે તે ઉપજાવી રહ્યો છે, કારણ કે આ જ પ્રકારે જો વરસાદી માહોલ સર્જાયેલો રહેશે, વરસાદ પડશે તો નવરાત્રી દરમિયાન જે ગરબાની રમઝટ જે છે ખેલૈયાઓ બોલાવવા આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આ વરસાદ વિઘ્ન બની શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। અત્યારે આ વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025ની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તેની વચ્ચે અત્યારે હાલ આખાય જે મેઇન એન્ટ્રન્સ ગેટ છે તેની બહાર પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અંદરની તરફ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને કાદવ કીચડ જે છે તે પણ અહીંયા થયેલો જોવા મળી રહ્યો છે, જે હાલ આયોજકો માટે એક પ્રકારની ચિંતા ઊભી કરી રહ્યો છે। ન માત્ર જીએમડીસી ગ્રાઉન્ડમાં પરંતુ અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળો પર જેટલા પણ પાર્ટી પ્લોટો આવેલા છે ત્યાં જે ગરબાનું આયોજન જ્યાં કરવામાં આવ્યું છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે જે સર્જાયેલી જોવા મળી રહી છે। વરસાદના કારણે જે પાર્ટી પ્લોટો છે, જે ગ્રાઉન્ડ છે તેની અંદર આ પ્રકારે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આયોજકો ચિંતામાં મુકાયા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ